ગુજરાતમાં સિઝનમાં પ્રથમવાર બરફ જામી જાય એવી ઠંડી પડી। 3.8 ડિગ્રી સાથે નલિયામાં બરફના થર જામ્યા। રાજ્યભરમાં કડકડતી ઠંડીનો પ્રકોપ યથાવત રહ્યો છે, જેમાં ઉત્તર પૂર્વ દિશાથી ફૂંકાતા બર્ફીલા પવનોને કારણે 11 જેટલા શહેરોમાં ઠંડીનું મોજું ફરી વળ્યું છે। કચ્છનું નલિયા 3.8 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડુગાર શહેર નોંધાયું, જ્યારે અમરેલી, રાજકોટ અને ભુજ સહિતના 5 શહેરોમાં પારો સિંગલ ડિજિટમાં પહોંચતા ગાત્રો થીજવતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે। કચ્છનું નલિયા તો જાણે આબુ કે કાશ્મીર બની ગયું હોય તે પ્રકારે બરફની ચાદર પથરાઈ હતી। મેદાનોથી લઈને વાહનની સીટ પર બરફની ચાદર છવાઈ છે, તો અમરેલીમાં 7.6, રાજકોટમાં 8.9 અને ભુજમાં 9 ડિગ્રી તાપમાન નોંધાયું। માત્ર એટલું જ નહીં, પરંતુ રાજ્યના 11 જેટલા શહેરોમાં પારો 15 ડિગ્રી નીચે જતા જોવા મળ્યો છે। પોરબંદરમાં 11.5 ડિગ્રી, અમદાવાદમાં 11.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે। ખાસ કરીને કચ્છ, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં લોકો કડકડતી ઠંડીનો અનુભવ કરી રહ્યા છે। હવામાન વિભાગની આગાહી મુજબ 24 કલાક બાદ ઠંડીથી રાહત મળશે। આગામી દિવસોમાં લઘુત્તમ તાપમાન 2 થી 3 ડિગ્રી સેલ્સિયસનો વધારો થઈ શકે છે।